સમાચારોની શરૂઆત કરીએ। અંધશ્રદ્ધામાં વધુ એક યુવતી પર અત્યાચાર થયો। એક યુવતી સાથે ભુવાએ અમાનવીય વર્તન કર્યું। દ્વારકાના રાવલ વિસ્તારની આ ઘટનાથી હડકંપ મચ્યો છે। વળગાડ હોવાનું કહી યુવતીને ઘૂંટણીએ ચલાવી। જેસા વાઘેલા નામના ભુવાની આ કરતૂત સામે આવી છે। યુવતીને શ્વાનની માફક જમીન પર ચલાવે છે। વિડીયો વાયરલ થતા દ્વારકા જિલ્લામાં હડકંપ મચ્યો છે અને અવારનવાર આ પ્રમાણે થતું હોવાનો દાવો પણ થઈ રહ્યો છે। તો હજુ પણ 21મી સદીમાં અનેક લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે। અનેક લોકો તેનો ભોગ પણ બની ચૂક્યા છે, પરંતુ લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સાઓ સામે આવી રહ્યા છે। યુવતી સાથે ભુવાએ અમાનવીય વર્તન કર્યું। અને આ મુદ્દે સંવાદદાતા ધર્મેશ જોડાયેલા છે। ધર્મેશ, અંધશ્રદ્ધામાં વધુ એક યુવતી પર અત્યાચારની ઘટના, પહેલા તો વિગતો જણાવશો આ ઘટનાને લઈ। રૂવિશા, વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં થયેલો આ વાયરલ વિડીયો છે તે જામ રાવલ પંથકનો હોવાનું સામે આવ્યું છે। જેમાં એક યુવતીને વળગાડ કાઢી અને શ્વાનની માફક ચલાવાતો હોવાનો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધામાં વધુ એક આ બાબતનો ઉમેરો થયો છે। આ સમગ્ર ઘટના છે તે જામ રાવલ પંથકની છે, જ્યાં એક ભુવા દ્વારા મેલું વળગાડ હોવાનું કાઢી અને આ યુવતીને શ્વાનની માફક ચલાવાતો હોવાનું વિડીયો સામે આવ્યો છે। ત્યારે અનેક સવાલો ઉભા પણ થયા છે। જામ રાવલ નગરપાલિકા હદ વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે ભુવા દ્વારા આ જે યુવતી છે તેને શ્વાનની માફક ચલાવી અને મેલું વળગાડ હોવાની વાત કહી અને ત્યારબાદ આ મેલું વળગાડ કાઢી અને શ્વાનની માફક આ યુવતીને ગલીમાંથી બહાર ઘરમાંથી બહાર કાઢતી વેળાનો જે આ વિડીયો છે તે સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધાનો વધુ એક મામલો સામે આવ્યો છે। ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આખરે આ મામલે ભુવા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, તે હવે જોવું રહ્યું। જી તુષા। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો। પરંતુ એઆઈ ટેકનોલોજી સુધી આપણે પહોંચી ગયા છીએ, પણ હજુ પણ અનેક લોકો અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે। એટલે લોકો ચેતવણી રૂપ આ કિસ્સાઓ લોકો માટે સામે આવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે દ્રશ્યોમાં વાયરલ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો કે વળગાડ હોવાનું કહી યુવતીને ઘૂંટણીએ ચલાવવામાં આવે છે। દ્વારકાના રાવલ વિસ્તારની આ ઘટના છે। એક યુવતી સાથે ભુવાએ અમાનવીય વર્તન કર્યું।